પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ્સ કમાન્ડન્ટ ઓફિસર મનીષ બારોટના માર્ગદર્શન હેઠળ માંડવી ખાતે 6 ડિસેમ્બરે હોમગાર્ડ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે માંડવી હોમગાર્ડ યુનિટના જવાનો દ્વારા દેશ અને સમાજ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને દર્શાવતા વિવિધ જનહિતલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। યુનિટના જવાનો દ્વારા માંડવી બીચ તથા શહેરના વિવિધ વિસ્તારોમાં માંડવી નગર સેવા સદનના સંકલનથી સ્વચ્છતા અભિયાન, જનજાગૃતિ અને વ્યસન મુક્તિ અભિયાન તેમજ પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો। આ ઉપરાંત હોમગાર્ડ્સના શિસ્ત અને સમર્પણને પ્રદર્શિત કરતી ભવ્ય સેરેમોનિયલ પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે માંડવી હોમગાર્ડ યુનિટ કમાન્ડિંગ ઓફિસર ભીમજીભાઈ મેઘાણી, રણજીતસિંહ રાઠોડ, અમરનાથ નાથબાવા, તુલસીદાસ પાતારિયા, બકુલનાથ નાથબાવા, ચાંપસીભાઈ સહિતના હોમગાર્ડ જવાનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ તમામ કાર્યક્રમો દ્વારા હોમગાર્ડ્સના જવાનોએ સમાજ સેવા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેનો પોતાનો ભાવ વ્યક્ત કર્યો હતો।